વાવ બેઠકના જનમતની બનાસકાંઠાના બલોધણ ગામના ખેડૂતો પહોંચ્યા છે મતદાન કરવા માટે। સિંચાઈ અને પાણીના પ્રશ્નને લઈને કેટલાક ખેડૂતોમાં નારાજગી છે। કેનાલમાં પાણી ઓછા પ્રેશરથી છોડાતું હોવાથી કેટલાક ખેડૂતોને પાણી મળતું નથી। પાણી સાથે વીજળીની સમસ્યાથી પણ ખેડૂતો ત્રસ્ત છે। પાણી વીજળીના પ્રશ્નોને ધ્યાને લઈને ખેડૂતો મતદાન કરી રહ્યા છે। તો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ખેડૂતો સ્થાનિક પ્રશ્નોને પણ ધ્યાને લઈ રહ્યા છે। પાણી અને વીજળી જેવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પણ મતદારો મતદાન કરશે। કેટલાક ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું, નાની કેનાલ અને ઓછા પ્રેશરનો પ્રશ્ન પણ ખેડૂતો માટે એક સમસ્યા બની રહ્યો છે। ત્યારે ખેડૂતો પણ આ તમામ જે પ્રાથમિક પ્રશ્નો છે એને ધ્યાને રાખીને મતદાન કરશે તેવું જણાવી રહ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ વાવ વિધાનસભાની બેઠક માટે મતદાનની શરૂઆત થઈ છે અને મતદારો છે મતદાન કેન્દ્રો સુધી પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાંના જે ખેડૂતો છે એ ખેતીને લગતા અલગ અલગ પ્રશ્નો પણ ધ્યાને લઈ રહ્યા છે અને એને જ લઈને શું વિકાસના કામો થયા છે અથવા થવા જોઈએ તેવા ઉમેદવારની પસંદગી કરશે। એવું છે કે જે આ નેર છે આ રજૂઆત કરી ખેડૂતોએ એમની સાચી છે, કારણ નેર છે બિલકુલ નાની છે કે જેની અંદર પાણી 5 ખેડૂતોને પોકે એટલું જ માંડ મળે છે, તો એ નેર મોકળી કરે મોટી કરે એમ। અને બીજું જે રીસર્વે સરકારે કર્યું છે એ બિલકુલ યોગ્ય નથી કર્યું, જેના માટે પૂરો સરકાર પ્રયત્ન કરે અને લોકોને ન્યાય આપે। એમાં ઘણા રીસર્વેમાં જે જમીન મારી જમીન હતી એ બીજાના ખાતે થઈ ગઈ, બીજાની ત્રીજાને થઈ ગઈ, એ રીતનો પ્રશ્ન ઉભો થયો છે। એટલે વ્યવસ્થિત કરી આપવા સરકારને આપણે વિનંતી કરવી પડશે। તકલીફમાં એવું છે કે સરકારે કેનાલ મારે કોડી ક્ષેત્રમાં છે અને સરકારે ચેક કર્યું એટલે પાણી ચેક હવે પાણી સડતું નથી। બોરથી સડાયું હતું બસમાંથી, કેનાલથી સડતું નથી, હવે નથી આવતું। બસમાંથી સડાયું એટલે બોરથી આવ્યું। રજૂઆત હવે કરવાની હતી એટલે કોઈ ઉત્તર મળતો નથી। વાવ વિધાનસભામાં મતદાન શરૂ થઈ ગયું છે। લોકો મતદાન કરવા આવી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે। અનેક પ્રશ્નો છે સ્થાનિકોના, છેલ્લા કેટલાય વર્ષોથી એ ઉકેલાયા નથી। મહત્વની વાત કરવામાં આવે તો આપણી સાથે સ્થાનિકો પણ જોડાયા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। કાકા, મતદાન તમે કર્યું છે અથવા તો કરવા જવાના છો, બરાબર? મુદ્દો શું તમારા મતદાનનો? અમારે આ પાલડી થી આ રસ્તો નીકળ્યો ને આ સાઈડમાં ભેંબોડી સામું પાણી જ મળતું નથી। એ પાણીની જરૂરી છે। કેટલા ટાઈમથી રજૂઆત તો 4 ની કરવા છે પણ કોઈ સાંભળતું જ નથી। હવે જો મેળ આવે તો આ પાણી આવે તો અમે જીવો, નથી મળતું। પીવાનું પાણી નથી મળતું, પીવા કે પાવા ખેતી માટે નથી મળતું। બીજા સાથે વાત બોલો કાકા। પાણી છે ને આ લાઈનમાં થોડુંક બાકી છે ભેંબુડી બાજુ, અને આ બાજુ પાણી સારું મળે છે પણ એને ફૂલે ફૂલ છોડવું જોવે। કોઈ ખેડૂતની રાઈડ આવવી જોવે નહીં, પાણી બાબત, કોઈ રોડ બાબત, કોઈ લાઇટ બાબત કોઈ રાઈડ તો છે નહીં, પણ એ રાઈડ આવવી જોવે નહીં। સરકાર હારામાં હારું સરકાર। તમે શું કે છો? બસ અમારે બધી વાત શાંતિ, પાણી મળે છે ને આમ અમને બધું છે। આ સરપંચ છે જી, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પાણીનો મૂળ મોટો પ્રશ્ન છે। પીવાનું પણ પાણી નથી મળતું, સિંચાઈનું પણ પાણી નથી મળતું, અને જે કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે તે ફૂલ ફોર્સથી પાણી છોડવામાં નથી આવતું। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે। મતદાનની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં લાઈનો લાગી હતી અને લગભગ 11 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાના પ્રયત્નો તમામ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યા છે। ત્યારે હવે જે કોઈ પણ ઉમેદવાર જીતે, જે પણ પરિણામ આવે, ત્યારે જે તે પક્ષ દ્વારા આ લોકોના વર્ષો જૂના પ્રશ્નોનું સમાધાન થાય છે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। તો ખેડૂતો છે એ પોતાના સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પણ મતદાન કરી રહ્યા છે। બનાસકાંઠાના સાંસદ છે ગેનીબેને પણ પોતાના ગામ અબાસણાથી મતદાન કર્યું છે અને લોકોને પણ, વાવની જનતાને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। નાની કેનાલ અને ઓછા પ્રેશરનો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂતો તમામ બાબતોને લઈને જે એક તરફ મતદાન કરવા પહોંચી રહ્યા છે, બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પણ પોતાના ગામ અબાસણાથી મતદાન કર્યું છે અને વાવની જનતાને પણ તેમણે અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન કરે।
પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય. જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ઠેકેદારોના બધાના પ્રયાસો રહેશે. એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80% આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા, અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું, તો 5% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે છે. સવારમાં શનિસેડા હોય, અસાણા હોય, આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો. એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે. પણ એ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે અને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે. બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું કોઈ ફરિયાદ જોવા લાગી રહ્યું એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ ઉકેલામાં આવી ગઈ છે વર્તનમાં. અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના, આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે. પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ રહેશે. થેન્ક યુ. એવું થાય એવું એટલા અમે અસક્ષમ નથી. અમે અમારા બૂથો ઉપર લડવા માટે તૈયાર છીએ. અમારી જે કાર્યકરો બધા ઈમાનદારીથી મતદાન કરી રહ્યા છે અને કોઈ બૂથ કેપ્ચિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી. એમ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે અને સવારથી જ મતદાનને લઈ તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સવારનો સમય છે અને સવારથી જ મહિલાઓ છે તે તમામ હાલ મતદાન મથક સુધી પહોંચી છે અને લાંબી કતારોમાં ઉભા રહીને પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. એક ઉત્સાહ સાથે અહીં મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈ, અહીં લોકો અહીં ઉમટી પડ્યા છે. એક પર્વ હોય તે રીતે આજે મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આજે ચૂંટણીનો જે માહોલ છે તે કંઈક અલગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ 3 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ ચૂંટણીને હાલમાં મતદારો છે તે મતદાન કરવા પહોંચી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વિકાસના કામ જોઈને મતદાન કરવાની વાત છે એક તરફ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ અત્યારે ભારે ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો ઉપર લાંબી લાઈનો પણ લાગેલી છે. મતદાન કરવા માટે મોટી સંખ્યામાં પુરુષો સહિત મહિલાઓ પણ પહોંચી રહી છે. બીજી તરફ ગિનીબેને પોતાના વતનથી મતદાન કર્યું છે. લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે અને 80% જેટલું મતદાન થશે તેવો વિશ્વાસ એમને વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીએ મતદાન કર્યું છે. વાવ વિધાનસભાના આકોલી ગામમાં જઈ અને તેમને મત આપ્યો છે. પાર્ટીથી કોઈ નારાજગી ન હોવાનું પણ ઠાકરસિંહે નિવેદન આપ્યું. ગુલાબસિંહે ફોર્મ ભર્યું ત્યારથી તેમની સાથે જ છું તેવું કહ્યું. અપક્ષ ઉમેદવારથી બધાને અસર થઈ હોવાનો ઠાકરસિંહે દાવો કર્યો. અપક્ષ ઉમેદવારની અસર થઈ એટલે સરકાર આખી મેદાનમાં ઉતરી છે. તો ઠાકરસિંહ રબારીએ મતદાન કર્યું અને સાથે જ અપક્ષ ઉમેદવારીને લઈને પણ નિવેદન આપ્યું કે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી માવજી પટેલ દ્વારા, જેની અસર તમામ લોકો પર પડશે, તમામ ઉમેદવારો પર પડશે અને એટલે જ આખી સરકાર છે મેદાનમાં ઉતરી હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું. સાથે જ કહ્યું જ્યારથી ગુલાબસિંહનું નામ જાહેર કરવામાં આવ્યું, ફોર્મ ભર્યું, ત્યારથી જ હું એમની સાથે છું. પાર્ટીથી પણ કોઈ પણ પ્રકારની નારાજગી ન હોવાનું ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું છે. તેમણે પોતાના ગામથી
મતદાન કર્યું છે. અપક્ષ ઉમેદવારીથી બધાને અસર થઈ હોવાનું ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી મતદાન કરવા માટે પહોંચ્યા. જો કે પાર્ટીથી કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાની વાત તેમણે કરી છે. વાવ વિધાનસભાના આકોલી ગામમાં જઈ તેમને મત આપ્યો છે. પાર્ટીથી પણ કોઈ નારાજગી ન હોવાનું તેમણે નિવેદન આપ્યું. અપક્ષ ઉમેદવારીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. સાથે જ કહ્યું કે ગુલાબસિંહે ફોર્મ ભર્યું ત્યારથી જ તેમની સાથે છું. અપક્ષ ઉમેદવારથી બધાને જ અસર થઈ હોવાનો ઠાકરસિંહે દાવો કર્યો. કહ્યું કે અપક્ષ ઉમેદવારની અસર થઈ એટલે સરકાર આખી મેદાનમાં ઉતરી છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાને છે, તો અપક્ષમાંથી માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે. ત્રિપાંખીયો જંગ આ બેઠક પર રહેલો છે. વહેલી સવારથી જ ભારે ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યું છે અને મતદાન ચાલી રહ્યું છે. પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરેક મતદાન મથક ઉપર જે મતદારો છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે. આપણી સાથે ઠાકરસિંહ રબારી છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, એક તો આપણે મતદાન કર્યું છે, આકોલી ગામ આપનું ગામ છે, મતદાનને લઈને શું કહેશું? મતદાન લોકશાહી પર્વમાં લોકોને આમ તો લાંબી લાઈનો છે. મારા ગામમાં તમે ભરોસો છે કે 98% મતદાન થઈ જશે, પણ દરેક ગામોમાં 90%થી ઉપર ભારે મતદાન કરે એવી વાવ વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ આવો સૌ અને લોકશાહીના પર્વની સાચી ઉજવણી 90%થી વધુ મતદાન થાય એ જ ઉજવણી કરી શકાય. કારણ કે મતદાન ઓછું હોય તો તમે તમારો નિર્ણય લઈ શકતા નથી. એટલે તમામ લોકો આમાં ભાગીદાર બને અને 98%થી ઉપર મતદાન કરે એવી દરેકને વિનંતી વાવ વિધાનસભાના મતદારોને કરું છું. જે પ્રમાણે આકોલી ગામ છે, અપક્ષ ઉમેદવારનું પણ ગામ માનવામાં આવ્યું છે અને એક બીજી તરફ આપનું ગામ છે જે આપ કોંગ્રેસના ટેકેદાર છો, શું માનો છો? ગામ લોકોએ નિર્ણય લેવાનો હોય. જે પ્રમાણે ઠાકરસિંહની નારાજગીનો જે મુદ્દો ચાલ્યો, સતત 2 મહિના સુધી ઠાકરસિંહ ઉપર રાજકારણ જોવા મળ્યું વાવનું, તો અત્યારે શું લાગે છે ઠાકરસિંહ? તમે જોઈ રહ્યા છો, ફોર્મ ભર્યું ત્યારથી હું સાથે જ હતો. નારાજગી કે એવું કશું છે નહીં, એને સતત મહેનત કરી છે. ક્યાંક ને ક્યાંક જે નારાજગી હતી તેની અસર તો થઈ શકે એવું લાગે? ના, એવું કશું નહીં. તમે જોવો છો, માલધારી સંમેલન પણ કર્યું, કોઈ નારાજગી નથી. પાર્ટી માટે મહેનત કરી. માલધારી સંમેલન ભાજપે પણ કર્યું. તમે જો એમણે ખુરશીઓ રાખવી પડી હતી, અમારા લોકો નીચે બેઠા હતા એકડાઠઠ, ક્યાંય જગ્યા નથી મળતી. સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કારણ લાગે? આ વિસ્તારમાં હર હંમેશા લોકશાહી પર્વમાં માને છે અને લોકો દિલથી જેને પણ મત આપવા હોય, પણ લોકશાહી પર્વની ઉજવણી 70-80%થી વધુ મતદાન વાવ વિધાનસભામાં થશે એવી મને અપેક્ષા છે. કયા મુદ્દાઓને આધારે મતદાન થઈ રહ્યું લાગે છે? ઘણી વખત મુદ્દાઓ હોય, પરંતુ હવે ઘણું બધું ફેક્ટરો અલગ અલગ ઉમેદવારો ઉપર પણ જતા હોય છે. દરેકના ઉમેદવાર પ્રત્યેની પોતપોતાના જેની જાતિનો ઉમેદવાર હોય એના માટે સમાજો આક્રમક હોય. એટલે દરેક ઉમેદવારો છે, એટલે દરેક સમાજો તાકાતથી પોતાના તરફી મતદાન કરવાના પ્રયત્નો કરશે અને મતદાન ભારે થશે. અપક્ષ ઉમેદવારનો લાગે છે ભાજપને કે કોંગ્રેસને કોઈ અસર થઈ? અસર તો બધાને થયા, ત્યારે આખી સરકાર તૂટી પડી છે. ચોક્કસ. તો આ હતા ઠાકરસિંહ રબારી, જેમનું કહેવું છે કે મતદારોને એક તો જે મતદાન છે તે સૌથી પહેલા કરવું જોઈએ, ભારે માત્રામાં મતદાન છે તે થાય અને લોકશાહી પર્વમાં દરેક મતદારો પોતાનું મતદાન કરે તેવું ઠાકરસિંહ રબારી નિવેદન કરી રહ્યા છે. તેમજ જે કોંગ્રેસ અને ભાજપની જે વાત છે તો તેઓ કોંગ્રેસની સાથે છે અને રહેશે, નારાજગીનો કોઈ પ્રશ્ન નથી તેવું પણ કહી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.